નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં છે IPL 2024 ટુર્નામેન્ટ રમાણી હતી। તો મિત્રો, આ IPL 2024 વિશેના ટોપ MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આ MCQ પ્રશ્ન મિત્રો તમને છે આગામી પરીક્ષામાં ખાસ ઉપયોગી સાબિત થશે। આપણે અહીં મિત્રો જે અગત્યના જે પ્રશ્ન છે જે પરીક્ષાલક્ષી છે તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે IPLની શરૂઆત છે તે કયા વર્ષમાં થઈ હતી। મિત્રો, વર્ષ પૂછવામાં આવ્યું છે કે કયા વર્ષથી છે IPLની છે તે શરૂઆત થઈ હતી। તો IPLની શરૂઆતની આપણે વાત કરીએ મિત્રો તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે। 2008માં મિત્રો છે IPLની પ્રથમ સિઝનની શરૂઆત છે થઈ હતી, એટલે કે 2008થી છે IPLની શરૂઆત છે તે થઈ હતી। ત્યારબાદ બીજો પ્રશ્ન છે IPLનું જે આયોજન થતું હોય છે તે કઈ સંસ્થા હેઠળ છે આયોજન કરવામાં આવતું હોય છે। તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે BCCIના જે છે જે નજર હેઠળ છે મિત્રો IPLનું આયોજન જે થતું હોય છે। મિત્રો, BCCI છે તે ભારતની સૌથી મોટી ક્રિકેટની સંસ્થા છે જે ક્રિકેટના જે તમામ જે ફોર્મેટ છે તેનું નિયમન ભારતમાં છે કરતી સંસ્થા રહેલી છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે BCCI। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વર્ષ 2014 છે તેમાં 2024 છે તેમાં IPLની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, અહીં આવૃત્તિ પૂછવામાં આવ્યું છે કે કેટલામી આવૃત્તિનું આયોજન 2024માં થયું છે। તો અહીં તમે જોશો તો 2008થી લઈને છે તમે જોશો તો 2008થી લઈને 2024 સુધીમાં છે મિત્રો અત્યાર સુધીમાં કેટલામી આવૃત્તિનું આયોજન થયું છે। તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 17મી આવૃત્તિનું આયોજન છે હાલમાં છે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો IPL 2024માં કઈ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી, એટલે કે ફાઇનલમાં મિત્રો છે કઈ ટીમ છે તે ફાઇનલ જીતી હતી। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સ છે મિત્રો તે ફાઇનલમાં છે તે વિજેતા ટીમ બની હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL 2024માં કઈ ટીમ રનરઅપ રહી હતી, એટલે કે ફાઇનલ મેચમાં કઈ ટીમ હારી હતી તેવું મિત્રો પૂછવામાં આવ્યું છે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે SRHની ટીમ મિત્રો છે ફાઇનલ મેચમાં છે લો સ્કોર કર્યો હતો અને તેના કારણે છે કોલકાતા નાઇટ રાઇડર્સ જીતી ગઈ હતી અને SRH છે તે રનરઅપ ટીમ રહી ચૂકી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2024માં IPL વિજેતા જે KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર છે તે કેટલામી વખત છે ચેમ્પિયન બન્યું છે। તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે ત્રીજી વખત છે આ વખતે ચેમ્પિયન બની છે। આ અગાઉ 2 વખત છે મિત્રો KKR છે IPLનું ટાઇટલ જીત્યું હતું, આ વખતે ત્રીજી વખત છે તેમણે IPLનું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL 2024માં કયા ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવી છે। તો ઓરેન્જ કેપની આપણે મિત્રો વાત કરીએ તો ઓરેન્જ કેપ છે IPLમાં છે તે સૌથી વધુ રન જે IPLની સિઝનમાં જે વ્યક્તિ જે ખેલાડી કરતો હોય છે તેને છે દર વર્ષે છે ઓરેન્જ કેપ આપવામાં આવતી હોય છે। તો આ વખતે પણ મિત્રો ઓરેન્જ કેપ આપવામાં આવી હતી। તો આ વખતે કોને ઓરેન્જ કેપ મળી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાટ કોહલીને છે ઓરેન્જ કેપ મળી હતી અને વિરાટ કોહલીએ મિત્રો છે આ સિઝનમાં IPLમાં સૌથી વધુ 741 રન છે નોંધાવ્યા હતા અને તેમને છે ઓરેન્જ કેપ આપવામાં આવી હતી। વિરાટ કોહલી મિત્રો છે RCB જે ટીમ છે તેના ખેલાડી રહેલ છે। ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો IPL 2024માં કયા ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવી છે। તો પર્પલ કેપ મિત્રો શેના માટે અપાય છે? તો પર્પલ કેપ છે મિત્રો જે IPL ટુર્નામેન્ટ રમાતું હોય છે તેમાં સૌથી વધારે વિકેટ છે જે સમગ્ર IPL ટુર્નામેન્ટ દરમિયાન જે પણ ખેલાડી મેળવતો હોય છે તેને
જે સિઝનના એન્ડમાં છે પર્પલ કેપ છે આપવામાં આવતી હોય છે. તો આ વખતે મિત્રો કોને પર્પલ કેપ આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, હર્ષલ પટેલ છે તેમને છે મિત્રો પર્પલ કેપ આપવામાં આવી છે, જેમણે આ સિઝનમાં છે 24 જેટલી વિકેટ છે, જે સૌથી વધારે વિકેટ તેમણે છે ઝડપી છે. અને મિત્રો હર્ષલ પટેલ છે પંજાબ કિંગ્સના ખેલાડી રહેલા છે, તો તેને મિત્રો છે આ વખતે જે પર્પલ કેપ આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્ષ 2024માં કઈ ટીમે ફેર પ્લે એવોર્ડ વિજેતા બની છે? તો ફેર પ્લે એવોર્ડ કોને જડ્યો છે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, SRHની ટીમને છે ફેર પ્લે એવોર્ડ છે તે આ વખતે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. તો મિત્રો IPL 2024માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે તેનો એવોર્ડ કયા ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ છે તે KKRના ખેલાડી જીત્યો છે, તે છે સુનિલ નારાયણ. ઓપ્શન સી જવાબ આવશે, સુનિલ નારાયણને મિત્રો છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. મિત્રો સુનિલ નારાયણ છે સમગ્ર IPL ટુર્નામેન્ટમાં છે જે રન પણ બનાવ્યા હતા અને વિકેટ પણ લીધી હતી, તેના કારણે છે તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ છે જે IPL 2024માં આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL 2024માં સૌથી વધુ રનનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો છે? તો સૌથી વધુ રનનો રેકોર્ડ મિત્રો છે કોણે બનાવ્યો છે? તો તે છે મિત્રો ઓપ્શન બી, SRHની ટીમે છે તે સૌથી મોટો સ્કોર છે આ વખતે IPLમાં બનાવ્યો છે. IPL ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે મિત્રો વર્ષ 2024ના IPLમાં બનાવ્યો છે SRH દ્વારા, અને તે સ્કોર છે મિત્રો 287 રનનો રેકોર્ડ છે SRHે બનાવ્યો હતો, જે IPLના અત્યાર સુધીના રેકોર્ડનો સૌથી મોટો સ્કોર છે તે રહેલો છે. અને મિત્રો SRH છે મિત્રો કોની સામે છે આ એવોર્ડ આ રેકોર્ડ બનાવ્યો છે? તો RCBની ટીમ સામે છે 287 રનનો રેકોર્ડ છે તે SRH દ્વારા છે આ વખતે વર્ષ 2024માં બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL 2024માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 10 જેટલી ટીમોએ છે આ વખતે ભાગ છે તે IPLમાં જે લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, હાલમાં IPLના નવા અધ્યક્ષ કોણ છે? તો હાલમાં મિત્રો છે IPLના નવા અધ્યક્ષની વાત કરીએ તો જવાબ આવશે અરુણ ઘુમલ. તેઓ છે હાલમાં IPLના અધ્યક્ષ છે તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આ વર્ષ 2024માં જ પહેલાંનો જે વર્ષ 2024 પહેલાં જે ઓક્શન થયું હતું આ IPL 2024નું, આ ઓક્શનમાં છે સૌથી મોંઘો ખેલાડી છે મિત્રો મિચેલ સ્ટાર્ક છે મિત્રો બન્યો હતો, જેમને 24.75 કરોડ રૂપિયામાં છે ખરીદવામાં આવ્યો હતો. અને KKRની ટીમે છે મિચેલ સ્ટાર્કને છે તે પોતાની ટીમમાં લીધો હતો અને તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, IPL 2024માં ટાઇટલ સ્પોન્સર કંપની કઈ છે? તો ટાઇટલ સ્પોન્સર કંપનીની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ટાટા છે મિત્રો IPL 2024ની ટાઇટલ સ્પોન્સર કંપની રહેલી છે. ત્યારબાદ IPL વિશે વાત કરીએ તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ, અને સંચાલનની વાત કરીએ તો IPLનું સંચાલન BCCI દ્વારા કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરીકે છે આપણે ઓળખીએ છીએ. અને IPLનો પ્રકાર જોઈએ તો T20 ફોર્મેટમાં IPL છે તે રમાતું હોય છે. અને શરૂઆતની વાત કરીએ જે અગાઉ આપણે જોયું તે મુજબ વર્ષ 2008થી છે IPLની શરૂઆત થઈ હતી. તો મિત્રો આ IPL વિશેની માહિતી, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો.